આઈપીએલ જોઉં છું. બોલ શું કામ છે? મોક ને આ બધું ચાલ આપણે બહાર રમવા જઈએ. હવે આવા તડકાનું બહાર રમવા જવાય? તારે જવું હોય તો જા, મારે નથી આવું. નહીં તો બેસી જા શરીરમાં જા. તમે શું આખો દિવસ આ ડબલામાં મંડ્યા રહો છો? ભણવાનું ખાવાનું બધું મૂકીને ડબલામાં જ મંડ્યા રહો છો. હવે પપ્પા આજે નહીં, આજે રહેવા દે. શું રોજ આવીને ભણવું? આજે તો રહેવા દે, રજા છે આજે. કઈ ખબર જ નથી પડતી. મમ્મી જો ને પપ્પા કેટલું બધું ખીજાય છે. અરે બેટા શું છે? આજે શું છે? આજે 17 તારીખ છે. અરે એમ નહીં, આજે બુધવાર છે મમ્મી. અરે હું એમ નથી કહેતી, આજે કયો દિવસ છે એમ કહું છું. ખબર નહીં, હશે કઈ. અરે આજે તો રામનવમી છે. રામનવમી એટલે શું? રામનવમી એટલે રાજા રામનો જન્મદિવસ. જેવી રીતે આપણે આપણો જન્મદિવસ ઉજવીએ છીએ ને, એવી રીતે પ્રભુ શ્રી રામનો જન્મદિવસ છે આજે. હવે આ રાજા રામ કોણ હતા? પ્રભુ શ્રી રામ એવા એક મહાન ઉત્તમ પૂર્ણ પુરુષોત્તમ એવા આદર્શ પુત્ર હતા, આદર્શ પિતા, આદર્શ પતિ અને આદર્શ મિત્ર હતા. એવા હતા આપણા પ્રભુ શ્રી રામ. ખબર નહીં મમ્મી, હશે કઈ. મુખ ને અમારે શું, અમારે તો વર્ષમાં એક વધારે જ રજા મળી ગઈ, અમે તો એમાં જ રાજી. છોડો, આજકાલના છોકરાઓને તો કઈ ખબર જ નથી પડતી. બસ રજા પડે પણ ખબર નથી કે શેની રજા છે. ઘરે આવીને ફોનમાં મચડ્યા કરે, આજુબાજુમાં શું ચાલે છે એની પણ નથી ખબર પડતી. છોડો. અરે મમ્મી કેમ ગુસ્સે થઈ છે? હવે તું જ કે કોણ હતા રાજા રામ? નથી કેવું મારે કોણ હતા પ્રભુ શ્રી રામ. બોલ ને હવે કોણ હતા? કઈ નહીં તો સારું, ચલો હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવીશ કે પ્રભુ શ્રી રામ કોણ હતા. ઠીક છે. ચલો. જયેશ, એ બેટા જયેશ, પાણી આપતો. પાણી ના આપવું હોય તો કઈ નહીં, પણ આ ડબલું મૂકીને ભણવા તો બેસ. નથી બેસવું. તને એકવાર કીધું તો ખબર જ નથી પડતી ને. શું છે તમને? આખા અઠવાડિયામાં એક રજા આવે છે, એમાં પણ તમે ભણવા નામની રામાયણ કર્યા કરો છો. આખો દિવસ બોલ બોલ. તમારે તમને કઈ કહેવાનો પણ હક નથી. ના, આ ઘરમાં રહેવું એ પણ તમારે તમે રહેવું ત્રાસ બની ગયું છે. રાજેન્દ્ર, આ જો જયેશ મારી સાથે કેમ વાત કરે છે, સમજાવ થોડુંક એમને. શું તમે આખો દિવસ જયેશ આ કરે છે, જયેશ પેલું કરે છે, કર્યા કરો છો? અરે જયેશ હજુ નાનો છે. રાજેન્દ્ર, એ ક્યારેય ભણવામાં ધ્યાન દેતો નથી. આખો દિવસ રમત ગમત અને રખડવાનું જ કામ કરે છે. જો આમને આમ ચાલતું રહ્યું તો આવનારી પરીક્ષામાં તે ફેલ થશે. જો પપ્પા, જયેશ જે કરતો હોય તમે એને કરવા દો, વચ્ચે ના પડો. રાજેન્દ્ર, આ શું બોલે છે તું? આ તારા પિતા છે, તેમની સાથે આમ વાત કરાય? તમે શું આખો દિવસ બોલ બોલ કર્યા કરો છો, વાતોના વડા કર્યા કરો છો? અરે ક્યારેક તો શાંતિ રાખો. પણ બેટા, અમે તારા માતા પિતા છીએ, થોડી તો લાજ રાખ અમારી. ખરેખર તમારા જેવા મા બાપ તો ઘરમાં એક દિવસ પણ ના રહી શકાય. તમારા નામની કચકચ ચાલુ ને ચાલુ જ હોય. છોડો, નથી એવું મારા ઘરમાં. રાજેન્દ્ર, બેટા રાજેન્દ્ર ખરાબ ક્યાં ક્યાં જાય છે? ચાલ્યા તમે? રાજેન્દ્ર, તમારી તબિયત ઠીક નથી. રાજેન્દ્ર, બેટા. જોયું ને તમે બધાએ? જોયું ને બેટા? આ હતા આજકાલના નાના છોકરાઓ જે પોતાના માતા પિતાનું તો થોડુંક પણ સમજવા કે સાંભળવા નથી માંગતા, સહન પણ નથી કરી શકતા. અને પોતાના મા બાપે એને ભણાવી ગણાવીને મોટા કર્યા હોય છે, કાળી મજૂરી કરીને, મહેનત કરીને, પણ એમને થોડીક પણ કદર નથી. અને એક હતા આપણા પ્રભુ શ્રી રામ. તેમણે પોતાના પિતા દશરથનું એક વચનનું પાલન કરવા માટે 14 વર્ષના વનવાસ જવા માટે તૈયાર થઈ ગયેલા હતા. અને એમની માતા શ્રી કૌશલ્યા ના જાયા એવા પ્રભુ શ્રી રામ કે જેણે પોતાની માતાનું ક્યારેય પણ અપમાન નથી કરેલું. આવા હતા આપણા પ્રભુ શ્રી રામ. સાચે મમ્મી, આ સાંભળીને તમારી આંખો ખુલી ગઈ. હા મમ્મી, આજે હું તમને વચન આપું છું કે આજથી વડીલોનો અનાદર હું ક્યારેય નહીં કરું. પણ મમ્મી, મને એ કે રાજા રામને આદર્શ ભાઈનું બિરુદ કેવી રીતના મળ્યું? આપણે એક આદર્શ પુત્ર તરીકે તો રાજા રામને જોયા, હવે આપણે એક આદર્શ ભાઈ તરીકે પ્રભુ શ્રી રામને જોઈશું એક ઉદાહરણ દ્વારા. ઠીક છે.
આ બધું આ દેશ દુનિયામાં શું ચાલી રહ્યું છે કાંઈ ખબર જ નથી પડતી. હા તમે તો બસ આખો દિવસ છાપો જ વાંચ્યા કરો. દેશ દુનિયાની બહુ પડી છે. ઘરમાં શું ચાલે છે એની કશું ખબર છે? શું થયું? જુઓ, મેં તમને પહેલા પણ કહ્યું હતું કે તમે તમારા ભાઈ પર નજર રાખજો. આ શું બોલે છે તું? હા સાચું જ કહું છું. તમારા તો કોઈ ઠેકાણા જ નથી. અને જો મેં પણ ધ્યાન ન રાખ્યું ને તો તમારા મમ્મી બધી જ પ્રોપર્ટી તમારા ભાઈને આપી દેશે અને તમારા ભાગમાં ખોટી કોડી પણ નહીં આવે. જો રેખા, આવું કઈ જ નહીં થાય. મમ્મીને કહી દેજો કે હવે આટલો જ મહિનો અહીંયા છે, પછી તેમને વિનોદભાઈને ત્યાં મૂકી આવજો. એ રેખા, સાંભળ તો ખરા. અરે ભાઈ ક્યાં જાય છે? કેમ આટલો અવાજ આવે છે ઘરમાંથી? બધું બરાબર તો છે ને? આ બધું બરાબર છે. બોલો, તમારે કઈ કામ હતું? અરે હાચીન, મારે તને એક વાત કેવી હતી. વાત તો મારે પણ તમને કરવી છે. પેલા મારી વાત સાંભળ. હું પેલા આવ્યો હતો ને, મારે અમેરિકાથી વિઝા આવી ગયા છે. તો આવતા મહિને હું ને તારા ભાભી અમે બે અમેરિકા જવાના છીએ. તો આજથી મમ્મી પપ્પાની જિમ્મેદારી તારે લેવી પડશે. જો વિનોદભાઈ, આવું ના હોય. અને હા, બીજી એક વાત, મારે પણ થોડા પૈસાની જરૂરિયાત છે. તો ગામડે રેલવે ફાટક વાળી જમીન આપણે વેચવી પડશે. તાત્કાલિક પપ્પાને કહીને ભાગલા પડાવો. તેથી તમે તમારા રસ્તે થઈ જાઓ અને હું મારા રસ્તે. આ બધું તો તમે ઠીક કીધું, પણ પછી મમ્મી પપ્પાની જિમ્મેદારી કોણ ઉપાડશે? જો સાંભળો વિનોદભાઈ, તમે અને ભાભી માનતા હોવ તો મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકી દે. પછી બીજો કોઈ પ્રશ્ન જ નહીં. વાતમાં દમ છે તો હું તારા ભાભી સાથે વાત કરીને તને રાતે કહું. સારું, ચાલો. જોયું તમે બધાએ? જોયું ને બેટા? આ હતા આજકાલના ભાઈઓ કે જેમની વચ્ચે સ્વાર્થી અને મતલબી ભાઈચારો છે. નિસ્વાર્થપણાનો ભાઈચારો રહ્યો જ નથી. અને એક બાજુ હતા આપણા પ્રભુ શ્રી રામ અને તેમના 3 ભાઈઓ કે જેમાંના એક ભરત કે જેમણે પોતાના ભાઈ શ્રી રામની ચરણ પાદુકાઓને રાજસિંહાસન પર રાખીને 14 વર્ષ સુધી વનવાસ કરેલો અને 14 વર્ષ સુધી રાજ્ય સંભાળેલું હતું. અને બીજા હતા લક્ષ્મણ કે જેમણે પોતાના ભાઈની સેવા માટે રાજ્યની સુખ સુવિધાઓ અને તેમના પત્નીને છોડીને 14 વર્ષ સુધી ભાઈ શ્રી રામની સેવા કરવા માટે જતા રહ્યા હતા. આવો હતો એ સમયનો સાચો અને નિસ્વાર્થ ભાવનો ભાઈચારો. અને અત્યારના જમાનામાં આવું રહ્યું જ નથી. ભાઈઓ એકબીજા સાથે ઝઘડો કરે છે, એકબીજાને પોતાના સ્વાર્થ માટે અને મતલબ માટે મારવા પણ તૈયાર થઈ જાય છે. અરે મમ્મી, સાચે રાજા રામ અને તેના 3 ભાઈઓ આદર્શ અને મહાન હતા. આજેથી હું પણ મારા ભાઈ અને બહેનો સાથે ભાઈચારાથી રહીશ. તો મમ્મી, આ શ્રી રામજી અને માતા સીતાને આદર્શ પતિ પત્નીનું બિરુદ કેમ મળ્યું એ તો સમજાવો અમને. પ્રભુ શ્રી રામ આદર્શ ભાઈ પણ હતા, આદર્શ પુત્ર પણ હતા. અને આદર્શ હવે આપણે પ્રભુ શ્રી રામને એક આદર્શ પ્રભુ શ્રી રામ અને માતા સીતાને એક આદર્શ પતિ પત્નીનું બિરુદ કઈ રીતે મળ્યું એ જોઈશું. હા બોલો મમ્મી, કેમ છો? શું ચાલે છે? મજામાં? બસ ચાલ્યા કરે છે. જો આખો દિવસ એની મમ્મી અને એની ભાઈ જોડે વાતો કર્યા કરે છે. અરે બીજું કઈ કામ નથી કે શું? તમને શું? જેના સાથે વાત કરશો એના સાથે કરીશ. તમારે શું? અરે પણ તારી આ ઘર પ્રત્યે પણ જવાબદારી છે. તો તમારી બી મારા પ્રત્યે જવાબદારી છે. શું નથી કીધું તારે મને બોલ. રોજ સવારે વહેલા ઉઠીને ટિફિન પેક કરવું, ઘરના કચરા પોતા વાસણ બધું કરવું, ઘર ચોખ્ખું રાખવું. એના સિવાય અમારી કોઈ જિંદગી નહીં છે ને? છેલ્લા 2 વર્ષથી કહું છું કે ફરવા જવું છે, એવી નથી થતું તમારાથી. તો અમારે ઓફિસમાં કામ હોય હો. એના માટે ઘરના લોકોને ભૂલી જવાનું યોગ્ય છે? આ શું બોલે છે તું બધું? મને આ વેકેશન પર ટૂર પર જવું છે બસ. તો એના માટે પૈસા કમાવા પડે. પૈસા હું કેવું છોકરા? જા, તાર પપ્પાને ભાઈ પૈસા લે, આપણે તરત ફરવા જાય. તમારી સાથે વાત કરવી જ બેકાર છે. હું મારા પપ્પા સાથે જતી રહીશ. તમે બી એકલા રહેશો તો તમને ખબર પડશે. બસ થોડા દિવસ શાંતિ મળી હવે કચકચથી. જોયું ને તમે બધાએ? આ હતા આજકાલના પતિ પત્નીઓ. જોયું ને તમે પણ બંને? આવો હતો
જે નાની નાની વાતોમાં ઝઘડો કર્યા કરે અને પછી એ ઝઘડાઓ મોટા ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લે અને છેલ્લે પછી છૂટાછેડા ઉપર વાત આવી જાય છે અને અલગ થઈ જાય છે. અને એ હતો આપણા પ્રભુ શ્રી રામ અને માતા સીતા વચ્ચેનો પ્રેમ. એ સમયનો સાચો પ્રેમ હતો કે જ્યારે પ્રભુ શ્રી રામ વનવાસ માટે જાય છે ત્યારે માતા સીતા એમની સાથે એવું કહીને જાય છે કે શું પ્રભુ શ્રી રામ તેમની પત્નીનું ધ્યાન રાખી શકે એટલા પણ કાબિલ નથી? જનકનગરી શું વિચારશે? તેમના પિતાશ્રી શું વિચારશે? આવો હતો માતા સીતાનો પ્રભુ શ્રી રામ પ્રત્યેનો પ્રેમ. અને બંને જ્યારે વનવાસ જાય છે ત્યારે કુટીરમાં બેઠા બેઠા બંને વચ્ચે એક સંવાદ ચાલે છે. ત્યારે પ્રભુ શ્રી રામ માતા સીતાને એક વાક્ય બોલે છે કે ત્વમ વિના હમ સ્વર્ગમપી ન રુચિ હશે. અરે મમ્મી તું આ શું બોલી ગઈ? કઈ ખબર જ ના પડી. જરાક સરખાએ સમજાવ. અરે હું બેટા એમ કહેવા માંગુ છું કે પ્રભુ શ્રી રામ જ્યારે માતા સીતાના પ્રેમમાં હોય ત્યારે એવું બોલે છે કે તારા વગર તો મને સ્વર્ગ પણ મંજૂર નથી. સાચે મમ્મી, આજના જમાનાના તમે ખાલી પતિ પત્નીના ઝઘડાઓ જ સાંભળ્યા હતા. આજે આ પ્રભુ શ્રી રામ અને માતા સીતાની પ્રેમની વાતો સાંભળીને તો મને આશ્ચર્ય થાય છે. આવો પણ પ્રેમ હોય છે તો મમ્મી મને આજે જ ખબર પડી. હા બેટા, એ સમયનો પ્રેમ નિસ્વાર્થ ભાવનો અને સાચો પ્રેમ હતો, અતૂટ પ્રેમ હતો. અત્યારે હવે આજકાલના પતિ પત્નીઓમાં આ વસ્તુ જોવા જ નથી મળતી. હા મમ્મી, તો રાજારામને આદર્શ મિત્ર કેમ કહેવાય છે? રાજારામને આદર્શ મિત્રનો બિરુદ હવે કઈ રીતે મળ્યું એ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું અને જાણીશું. તો છો ને તમે બધા તૈયાર અત્યારે જોવા માટે? પાક્કો આ તો પૈસા માટે જ ફોન કરે છે, આને તો જવાબ જ નથી આપતો. અમારો ફોન કાક આપે, હજી એક વાર લગાડવા દો. આને તો ફરી ફોન કરી દીધો અને હવે ગમે તેમ કરી ના પાડવી પડશે પૈસા માટે. હા ભાઈ બોલ, શું કામ હતું તારે? હા ભાઈ, ક્યાં છે તું? હા હું બહાર આવી છું. બોલ, તારે કઈ કામ હતું? ભાઈ મારે થોડું પર્સનલ કામ હતું. હા બોલ ને. ભાઈ મારે અર્જન્ટ જ થોડાક પૈસાની જરૂરત છે. સોરી યાર, હું તને પૈસા એકચ્યુઅલી. ઓ સારું ભાઈ, કાંઈ વાંધો નહીં, પછી મળીએ આપણે. સારું ભાઈ, ચાલ. આજે પૈસાનો મેળ ના થયો. હેલો, હાય મિતાલી. હાય, કેમ છે? બસ મજામાં. હું શું કહું છું? બોલ ને, શરમાય છે કે? તારો ગ્રીન ડ્રેસ મને આપીશ? મારે લગ્નમાં જવું છે. ગ્રીન ડ્રેસ? હા હા, લઈ જજે. ઓકે, થેન્ક યુ. ઓકે, બાય. બાય. ઓહો, તમારે તો બહુ જ નવા બેસ્ટ ફ્રેન્ડ બનતા જાય છે. એવી કોઈ જ વાત નથી યાર. એ તો મેં હમણાં જ જોયું. અરે એ તો ખાલી મારે લગ્નમાં જવું છે અને હજુ હાલ 2 દિવસ પહેલા જ મેં વોટ્સએપમાં એના ગ્રીન ડ્રેસનો ફોટો જોયો તો બસ આપણું કામ થઈ ગયું. જોરદાર જોરદાર. ચાલ એ બધું છોડ, આજે આપણે હા જઈએ, એમ બી ઘણા દિવસો થઈ ગયા છે ને. પણ હું તને રાહુલને કોલ કરું. કેમ? રાહુલને કેમ કોલ કરવો છે તારે? બહુ યાદ આવે છે ને? સાંભળ, રાહુલ એટલે આપણા સૌથી મોટા અમીર બાપની ઓલાદ. ઓ એમ બોલ ને, પૈસા. જોયું ને તમે બધાએ? આજકાલના મિત્રો કેવા છે, જોયું ને તમે પણ? કેવા છે તમારા ફ્રેન્ડ્સ બધાના? બહુ સારા. જબરજસ્ત. તમારી મદદ કરે છે બધાની? એકબીજા કરે છે મદદ તમારી? કરો છો? શું સારા, પેન્સિલ તો આપતા નથી હવે. બરાબર છે. તો એક હતી આપણા રાજા રામના સમયની મિત્રતા કે જ્યારે પ્રભુ શ્રી રામ અને સુગ્રીવની મિત્રતા હતી. પ્રભુ શ્રી રામે અહંકારી રાજા બાલીનો વધ કરીને સુગ્રીવને રાજપાટ સંભાળવા આપી દીધો હતો કિષ્કિંધાનો નગરનો.
અને આ હતી પ્રભુ શ્રી રામ અને રાજા સુગ્રીવ વચ્ચેની મિત્રતા, જે નિસ્વાર્થપણાની મિત્રતા હતી કે જ્યારે કોઈ પણ વસ્તુ આપવા કે લેવામાં ક્યારે વિચારતા ના હતા, તે એકબીજા માટે કંઈ પણ કરવા તૈયાર હતા. આ હતી સાચી મિત્રતા. હા મમ્મી, શ્રી રામનું ચરિત્ર, વિનમ્રતા અને બધા પ્રત્યેનો આદર અને સ્નેહ ભાવ જોઈને લાગે છે મને પણ જીવનમાં નવી જ દિશા મળી ગઈ. હા મમ્મી, આજેથી હું પણ રાજા રામના આદર્શોને મારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશ. સાચે તમે જો ખરેખર આ રામના આદર્શો તમારા જીવનમાં ઉતારશો તો તમારું આગળની પેઢીઓ પણ એ વસ્તુ સમજશે અને આગળ વધશે અને એમનામાં થોડા એવા સારા ગુણો આવશે. તમે ઉતારશો ને રામના આદર્શો તમારા જીવનમાં?